બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે ફરી વળ્યું દાદાનું બુલડોઝર। સરકારી જમીન પર ઉભેલા દબાણ હટાવવાની કાર્યવાહી। ગઈકાલે 36,000 ચોરસ મીટર જગ્યા કરાઈ હતી ખુલ્લી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગર્ભિત ધમકી આપનાર શખ્સની થઈ ઓળખ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી આરોપીની ઓળખ। દ્વારકામાં ડિમોલેશન કાર્યવાહી મુદ્દે આપી હતી ગર્ભિત ધમકી। અમરેલી લેટરકાંડ મામલે ધરણા પ્રદર્શન કરવા સુરત પહોંચ્યા પરેશ ધાનાણી। ધરણા પ્રદર્શન શરૂ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી। પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસ કાર્યકરોની કરાઈ અટકાયત। અમદાવાદના શેલામાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના। અજાણ્યા કાર ચાલકની અડફેટે વાહન ચાલક ડિલિવરી બોયનું મોત। પરિવારે એક કાર નંબર સાથે કરી પોલીસ ફરિયાદ। સુરેન્દ્રનગરના મોજીદળ ગામની કેનાલમાં ગાબડું। આસપાસના ખેતરોમાં ફરી વળ્યા કેનાલના પાણી। કેટલાક દિવસથી અધિકારીઓને જાણ કરવા છતાં પાણી નથી થયું બંધ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગર અને લેહને જોડતી ઝેડમોર ટનલનું કર્યું ઉદ્ઘાટન। ઓમર અબ્દુલ નાહદી સાથે પીએમ મોદીએ કર્યું ટનલનું નિરીક્ષણ। ટનલથી કાશ્મીર અને લદ્દાખની વધશે કનેક્ટિવિટી।